જય માતાજી મિત્રો, આજે હું તમારી સાથે શેર કરીશ મસાલા ખીચડી. તીખી અને એકદમ ટેસ્ટી મસાલા ખીચડી એકદમ નવી રીતે બનાવીશું. તો સૌથી પહેલા હું મીડિયમ સાઈઝની ડુંગળી કાપી લઈશ. આવી રીતે કટ કરી લેવાની છે. બટાકાને પણ સમારી લેશું. આવી રીતે બધા બટાકા સમારી લેવાના છે. અહીંયા મેં 2 મરચાં લીધેલા છે. મરચાં પણ સમારી લઈએ. મરચાંને પણ લાંબી સાઈઝમાં કાપી લેવાના છે. તો તમે જોઈ શકો છો, મરચાં મેં આવી રીતે બધાય સમારી લીધેલા છે. એક વાટકી મોગર દાળ લીધી છે. 1 વાટકી ચોખા લેવાના છે. હવે લસણની પેસ્ટ બનાવી લઈએ. એક લોયામાં થોડુંક તેલ ગરમ કરી લઈએ. તેલ ગરમ થયા પછી રાઈનો વઘાર કરી લઈએ. પછી આપણા બધા મસાલા એડ કરી લઈએ. લવિંગ, મીઠા લીમડાના પાન, હવે લસણની પેસ્ટ ઉમેરી લઈએ. તેને હવે મિક્સ કરીશું. હવે સમારેલી ડુંગળી એડ કરીએ. બરાબર મિક્સ કરી લઈએ. હવે લીલા મરચાં એડ કરી લઈએ. એક મિનિટ પછી ટમાટા એડ કરી લઈએ. બરાબર મિક્સ કરી લઈએ. હવે બટાકા એડ કરી લેવાના છે. તેને હવે બરાબર મિક્સ કરી દઈએ. એક ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું, ટેસ્ટ પ્રમાણે મીઠું, બરાબર મિક્સ કરી લઈએ. હવે પલાળેલી મોગર દાળ એડ કરી લઈએ. બરાબર મિક્સ કરી લઈએ. હવે તેમાં ચોખા એડ કરી લઈએ. ચોખાને બરાબર મિક્સ કરી લઈએ. તેમાં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈએ. હવે તેને 10 થી 15 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈએ. હવે થોડો ગરમ મસાલો એડ કરી લઈએ. તો તમે જોઈ શકો છો, મસાલા ખીચડી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. તમે એકવાર આવી રીતે જરૂર બનાવજો. બહુ ટેસ્ટી બનશે. તો ચાલો મિત્રો, ગરમા ગરમ સર્વ કરી લઈએ. જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો. તો મળીએ એક નવી રેસીપી સાથે.